હાય એવરીવન. સો તમે આગળના મારા વિડીયોમાં જોયું હશે લો ઓફ અટ્રેક્શન શું છે, અને ના જોયું હોય તો લો ઓફ અટ્રેક્શન બેઝિકલી એક એનર્જી છે જીની, જે તમારો વિશ ફુલફિલ કરે છે. અને લો ઓફ અટ્રેક્શનમાં એ કહે છે કે બધું દુનિયામાં એનર્જીથી બનેલું છે. તમે અને હું પણ એનર્જીથી બનેલા છે, અને એનર્જી હેઝ અ ફ્રીક્વન્સી, અને ફ્રીક્વન્સીમાં ઇન્ફોર્મેશન હોય છે. સો આપણે જ્યારે અફર્મેશન્સ, મેનિફેસ્ટેશન બધું કરીએ છીએ ત્યારે આપણને એવું થાય કે આપણે બધું જ અચીવ કરી લઈશું. પણ તમે રિપીટ અફર્મેશન્સ રોજ જ કર્યા કરો, પ્રેક્ટિસ કરો 90 ડેઝ, 60 ડેઝ, પણ તો પણ અફર્મેશન્સ વર્ક ના કરે તો પછી વિચારવાનું કે તમારી ફ્રીક્વન્સી તમે અપગ્રેડ નથી કરી. તો હવે એ ફ્રીક્વન્સી અપગ્રેડ કરવા માટે તમારે શું કરવાનું? સો થિંક અબાઉટ ધીસ. ફ્રીક્વન્સી અપગ્રેડ કરવા માટે એક ટૂલ છે, એ હું આજે તમને કહીશ. એનું નામ છે FTBA, ફિલિંગ, થોટ્સ, બિલીફ અને એક્શન. અને આજનો ટોપિક અને આજનો આ વિડીયો એની ઉપર જ છે આખો. બિફોર આઈ સ્ટાર્ટ બધું એક્સપ્લેનેશન, હું તમને પાછું કહી દઉં. મારું નામ છે વૈભવી, અને હું છું ફાઉન્ડર ઓફ મિરાવલ હીલિંગ, અને હું હોપનોપનો હીલર છું અને લાઈફ કોચ પણ છું. સો ઇમેજિન કે ગાડી છે, એ ગાડીના 4 પૈંડા જ્યારે સરખા ચાલતા હોય તો જ ગાડી બરાબર ચાલે. સો ઇમેજિન કે એક વ્હીલ કદાચ અલાઇન નથી, તો શું તમારી ગાડી ટ્રેક ઉપર ચાલશે? વોબલી થશે, કાં તો બગડી જશે અને ચાલશે જ નહીં બરાબર, રાઈટ? સો એવી જ રીતે તમારા લાઈફના જ્યારે FTBA અલાઇન નહીં હોય તો તમે એ ફ્રીક્વન્સી પર વાઇબ્રેટ નહીં કરી શકો, અને એને લીધે તમે ગમે તેટલા અફર્મેશન્સ બોલશો, ગમે તેટલું હોપનોપનો કરશો, પણ તમારી ફ્રીક્વન્સી જો એ જ હશે તો તમે એ ગોલ્સ અચીવ નહીં કરી શકો. સો એ તમારી ફ્રીક્વન્સી અપગ્રેડ કરવા માટે શું કરવાનું? સો હું તમને આજે એની માટે એક સ્ટોરી કહેવા માંગુ છું. સો તમે જ્યારે ડૉક્ટર જોડે જાઓ તો ડૉક્ટર તમને ડાયરેક્ટ દવા નથી આપી દેતા, રાઈટ? ડૉક્ટર પહેલાં તમારું ચેક કરશે કે શું પ્રોબ્લેમ છે, સ્ટમકમાં છે, હેડમાં છે, અને શેને લીધે પ્રોબ્લેમ થયો છે, તમારા સિમ્ટમ્સ પૂછશે અને પછી તમને દવા આપશે, રાઈટ? સિમિલર રીતે જ્યારે તમારા ગોલ્સ, અફર્મેશન્સ, હોપનોપનો અને એ બધાથી વર્ક ના થાય ત્યારે તમારે પહેલાં એ નેગેટિવ ફ્રીક્વન્સી ક્યાં છે, તમે ક્યાં સ્ટક છો, એ ફાઇન્ડ કરવું પડશે. તો એ કેવી રીતે ફાઇન્ડ કરવાનું? તો એની માટે એક સ્ટોરી છે, જે મારા મેન્ટોર મિતેશ ખત્રીની બુકમાં આખો એક્સપિરિયન્સ છે. સો એક પર્સન હતો, એનું નામ મધુ હતું, અને મધુએ એક બહુ જ સારી કંપનીમાં, અને એ આખો એક્સપિરિયન્સ આ બુકમાં છે. સો તમારે વાંચવી હોય તો આની લિંક મેં મારા ડિસ્ક્રિપ્શનમાં આપી છે, સો જરૂરથી વાંચજો. સો મધુ એક મોટી કંપનીમાં, વેલ નોન કંપનીમાં કામ કરતો હતો, અને મધુએ જ્યારે જોબ છોડી પછી એને બહુ જ હાર્ડ ટાઈમ પડતો હતો, અને એને જોબ જ નથી મળતી. સો એ ફાઇન્ડ કરવા માટે કે કેમ એને જોબ નથી મળતી, મારા મેન્ટોરે એને 1 મહિના પહેલાંની સ્ટોરી, જ્યારે એની જોબ હતી એ પહેલાં 1 મહિના પહેલાં એની ફ્રીક્વન્સી શું હતી એ પહેલાં ફાઇન્ડ કરી. સો પહેલાં જ્યારે એની જોબ હતી પણ એને છોડવાનો જ્યારે વિચાર આવ્યો ત્યારે એનું ફિલિંગ શું હતી? FTBA મીન્સ ફિલિંગ, થોટ્સ, બિલીફ અને એક્શન. તમે ફીલ શું કરો છો, તમારા થોટ્સ કેવા છે, વિચાર શું આવે છે, તમારી બિલીફ કેવી છે, તમારી માનતા કેવી છે, અને તમે કયા એક્શન્સ લો છો, તમે કેવું કાર્ય કરો છો, રાઈટ? સો ફિલિંગ્સ, એને જોબ છોડવાના 1 મહિના પહેલાં ડિસસેટિસ્ફાઈડ થવા માંડ્યો, પછી ઓવર કોન્ફિડન્ટ કે મને તો આ જોબ છોડીશ, હવે મને ગમે ત્યાં જોબ મળશે, કારણ કે એ નોન કંપની હતી. પછી બીજું હતું, એને ઇરિટેશન થવા માંડ્યું, કોઈ પણ ટાસ્ક આવે કે કશું બી કરવાનું, ઇનસિક્યોરિટી ફીલ થવા માંડી, સ્ટક ફીલ કરવા માંડ્યો, એંગર આવવા માંડ્યું, વરીડ, સ્ટ્રેસ, ડેસ્પરેટ, બધી ફિલિંગ એને ચાલુ થવા માંડી. એના થોટ્સ કેવા ચાલુ થઈ ગયા કે મને આ જોબ નથી ગમતી, મારે જોબ ચેન્જ કરી દેવી જોઈએ, હું આનાથી વધારે કંઈ બેટર ડિઝર્વ કરું છું, અહીંયા તો પીપલ મને વેલ્યુ કરતા નથી, અહીંયા કંઈ મજા આવતી નથી, અને અહીંયા કંપનીમાં બહુ જ પોલિટિક્સ છે.
અને મારે ગ્રો કરવું હોય તો આ કંપની મને હેલ્પ નહીં કરે. પછી એના બિલીફ જે હતા, તો બિલીફ કેવા ચાલુ થયા, આ કંપનીમાં કામ કરીને કશો ફાયદો નથી, હું અહીં ગ્રો નહીં કરી શકું, મારી સેલરી ઇનફ નથી મારી સ્કિલ પ્રમાણે, અને મારું ડિસિઝન સ્ટ્રોંગ હતું, મને આમાં રિસ્પેક્ટ કે ફ્યુચર કશું નથી દેખાતું, મને કોઈ રિસ્પેક્ટ કરતું નથી આ જોબમાં. સો આ ફ્રીક્વન્સીને લીધે એના એક્શન્સ કેવા થવા માંડ્યા. સો જોબમાં બહુ મન ના લાગે, પછી લેટ ઓફિસ આવવાનું ચાલુ કરી દીધું, ઇન્ટરેસ્ટ ના લે કશું બી કરવામાં, પછી કામ આપે એને અસાઇન કરેલું હોય એ પોસ્ટપોન કર્યા કરે, કાં તો ઇગ્નોર કરે, અને કલીગ્સ જોડે આર્ગ્યુમેન્ટ ચાલુ કરી દે. સો આ બધી એની ફ્રીક્વન્સી બની ગઈ હતી. સો હવે તમે વિચારો, જો તમે જોબ શોધતા હોય અને તમારી આ ફ્રીક્વન્સી થઈ જાય, તો તમે ઇવન જોબ છોડી દો તો પણ તમારી ફ્રીક્વન્સી આ જ રહે તો તમે બીજી જોબ કેવી રીતે એટ્રેક્ટ કરી શકવાના? નહીં જ કરી શકો, રાઈટ? સો એને એ ફ્રીક્વન્સી નાવ હવે જોબ ચેન્જ કરવા માટે જે એને નવી ફ્રીક્વન્સી એને બનાવવી પડે. અને એ તો એને 1 મહિના પહેલાંની સ્ટોરી હતી. પછી એણે જોબ છોડી દીધી 1 મહિના પછી, અને પછી એની ફ્રીક્વન્સી શું થઈ ગઈ, તો ધીમે ધીમે જોબ એપ્લિકેશન અપ્લાય કર્યા કર્યું, કશેથી રિસ્પોન્ડ ના આવે, કાં તો એનું ઇન્ટરવ્યૂ ક્રેક ના કરી શકે. સો એના પછી થોટ્સ બનતા ગયા કે હું ગુડ ઇનફ નથી, આઈ એમ નોટ ગુડ, આઈ એમ ગુડ ફોર નથિંગ, હું કશા માટે સારો નથી, મારું કરિયર ખરાબ થઈ ગયું, હવે કંઈ થાય એવું નથી. પછી બિલીફ બનતી ગઈ કે મારું નસીબ જ ખરાબ છે, ભગવાન જ નથી, હું એકલો છું, હું ફેલિયર છું, મેં રોંગ ડિસિઝન લીધું આ કંપની છોડીને. પછી એની એક્શન્સ કેવી લેવા માંડ્યો, તો જંક ખાય, મોડા ઉઠે, ઇન્ટરવ્યૂ બહુ એપ્લિકેશન અપ્લાય ના કરે, બીજાને ડિસરિસ્પેક્ટ કરી દે, એંગ્રી થઈ જાય. તો એ બધા એના ફિલિંગ, થોટ્સ, બિલીફ, એક્શન જોબ છોડ્યા પછી થઈ ગયા. સો હવે એ ફ્રીક્વન્સીમાં એ હોય તો ઓફકોર્સ કશું પણ એની જે ફ્રીક્વન્સી હતી એ બહુ જ લો હતી. હવે એને અપ કરવા માટે શું કરવાનું? સો પહેલાં તો ફિલિંગ્સ ચેન્જ કરવાની. જે પણ એ પહેલાં ફીલ કરતો હતો, સો એણે પહેલાં એ ચેન્જ કર્યું. કેવી રીતે? સો પહેલાં ડિસસેટિસ્ફાઈડ, ઓવરવેમ, ઇરિટેશન, એ બધી એની જે ફિલિંગ્સ હતી એ કન્વર્ટ એના ઓપોઝિટ ફાઇન્ડ કરીને કન્વર્ટ કરી, કે હેપી ફીલ કરવાનું, એક્સાઇટેડ, બ્લેસ્ડ, રિલીવ્ડ, થેન્કફુલ, સેટિસ્ફેક્શન. પછી એના થોટ્સ ચેન્જ કરવાના. સો તમને જ્યારે તમને જોબ મળી જાય તો તમે શું ફીલ કરો? તમે જે તમારા થોટ્સ કેવા આવે, તો તમને એવું થાય કે આઈ એમ ધ બેસ્ટ. પછી તમને વિચાર આવે કે આ મારી પહેલી સેલરીમાંથી હવે હું શું બાય કરીશ. પછી થાય કે આ કંપની તો બહુ જ સારી છે અને અહીંયા તો મારું ગ્રોથ નક્કી જ છે. વીકેન્ડમાં મારે બ્રેક લેવાશે, ભગવાન છે આ દુનિયામાં. પછી બિલીફ્સ કેવી બનતી જાય, તો યુનિવર્સ છે અને યુનિવર્સમાં બિલીવ કરતા થઈ જાય, અને પછી તમને વિશ્વાસ આવવા માંડે કે આઈ ડિઝર્વ ધીસ, અને એવું થાય કે મારો ટાઈમ આવી ગયો હવે. પછી આઈ એમ લકીએસ્ટ પર્સન, અને પછી એવું થાય કે ફાઇનલી સ્ટ્રગલ બંધ થયું, અને હાર્ડ વર્ક પેઝ ઓફ, અને એવું થાય કે સારી વસ્તુઓ મારી જોડે આવે છે. અને પછી એક્શન્સમાં શું લો? તમને જોબ મળી ગઈ હોય તો તમે એક્શન શું કરો? તો તમે મંદિરે જાઓ, તમે નવું શર્ટ પહેરો, નવા કપડાં પહેરો. સો એણે પણ એ જ કર્યું, શોપિંગ માટે ગયો. પછી પહેલો દિવસ જોબનો હોય તો કેટલી પ્રિપેરેશન ચાલુ કરી દે, આ કરવાનું, પ્રૂવ કરવાનું, ટાઈમ પર પહોંચી જવાનું, બધા જોડે નાઇસલી વાત કરવાની. સો એને આ ફ્રીક્વન્સી લખી, પહેલાં બધું એનાલાઇઝ કરીને બધું લખ્યું. અને હવે આ પ્રેક્ટિસ કેવી રીતે કરવાની? સો એની માટે મારા મેન્ટોરે એમણે એક્ઝામ્પલ આપેલું કે લેટ્સ સે તમને એક મૂવીમાં રોલ મળે છે અને તમારે 1 કરોડ રૂપિયા એના તમને મળવાના છે. સો હવે તમારે આ જે રોલ છે, નવી ફ્રીક્વન્સીનો રોલ, એ તમારે ખાલી પ્લે કરવાનો છે થોડા દિવસ માટે. સો એ ઇમેજિન કરવાનું કે તમારી જોડે 3 મહિનાનો ટાઈમ છે અને તમારે તમે પરફોર્મ કરશો તો તમને 1 કરોડ રૂપિયા મળશે. સો હવે તમે શું કરશો? તમે બધું છોડીને આ રોલ
પ્લે કરવાનો ચાલુ કરશો. સો એવી જ રીતે તમારે આ નવા ફ્રીક્વન્સીને તમારે લીવ કરવાની છે, એઝ ઇફ કે તમે એક્ટર છો અને તમે એ બધું ફીલ કરો છો કે એ વસ્તુ તમારા જોડે થઈ ગઈ છે. સો આવી રીતે FTBA વર્ક થાય છે, અને આ FTBA તમારે તમારી લાઈફના કોઈ પણ એરિયામાં અપ્લાય કરવાનું. હેલ્થ, રિલેશનશિપ, કરિયર અને મની. હેલ્થમાં કોઈ તમે વેઇટ લોસનો ગોલ હોય તો તમારે ફાઇન્ડ કરવાનું કે તમારી અત્યારની નેગેટિવ ફ્રીક્વન્સી કઈ છે, અને એ ફિલિંગ શું છે, થોટ શું આવે છે એના રિલેટેડ, બિલીફ શું બનતી ગઈ છે, અને એક્શન શું છે. સો મારું પર્સનલ એક્ઝામ્પલ આપું, જ્યારે મારે વેઇટ લોસ કરવાનું હતું તો મને પહેલું મોટિવેશન જ નહોતું. પછી મને મારા થોટ્સ આવતા કે મને ઇટ્સ નોટ ઇઝી ટુ લૂઝ વેઇટ. વેઇટ લૂઝ કરવું કંઈ પીસ ઓફ કેક નથી, ખાવાનું છે એવું આઈ મીન એટલું ઇઝી નથી. અને મારી બિલીફ કેવી બનતી થયેલી કે મને થાઇરોઇડ છે ને એટલે મારું વેઇટ લૂઝ નહીં થાય, અને ઓવર ધ ટાઈમ એ મારા મગજમાં હું બેસાડતી જ ગઈ, અને પછી એ હાર્ડર એન્ડ હાર્ડર એટલે, અને એક્શનમાં તો મને એ જ થાય કે આ થાઇરોઇડને લીધે વજન વધે એટલે આનું તો કશું થવાનું જ નથી, એટલે હું ચાલવા પણ ના જાઉં કે કોઈ એક્સરસાઇઝ ના કરું. સો એવી રીતે તમારે તમારી બિલીફ ફાઇન્ડ કરવાની છે, અને એ ફિલિંગ્સ અને એ કન્વર્ટ કરીને પોઝિટિવ, કે તમારું જો ગોલ અચીવ થઈ જાય, તમે ફિટ થઈ જાઓ, હેલ્ધી થઈ જાઓ, તો તમે શું રોજની તમારી એક્ટિવિટી હોય તો એ બધી તમારે ટ્રાય કરવાની છે. સેમ થિંગ રિલેશનશિપમાં. કોઈ જોડે તમારું રિલેશન સારું ના હોય, અથવા તો તમે લગ્ન માટે કોઈ પાર્ટનર શોધતા હોય, તો એની માટે તમારા કરંટ FTBA પહેલાં ફાઇન્ડ કરો અને નવા FTBA ક્રિએટ કરો, અને પછી એને પ્રેક્ટિસ કરો. કરિયર માટે તમારા બોસ જો તમને એપ્રિશિએટ ના કરતા હોય, તમને પણ આવું બધું જેવું જ થતું હોય કે બહુ એપ્રિશિએશન નથી, તમને રેઝ નથી મળતો, તો એના ઓપોઝિટ કરીને એના ફિલિંગ, થોટ્સ, બિલીફ એન્ડ એક્શન બનાવો. અને મની તમારી સેમ, મની એનર્જી છે, એટલે મનીને તો પહેલું રિસ્પેક્ટ આપવાનું, કે એક એનર્જી છે, એક પર્સનની જેટલું એને રિસ્પેક્ટ આપવાનું. અને મની રિલેટેડ જે બી તમારા નેગેટિવ બિલીફ છે કે મની ઇઝીલી મેક ના કરાય, મની સો હાર્ડ ટુ મેક, તો એ બધા નેગેટિવ બિલીફ કન્વર્ટ કરીને પોઝિટિવમાં કરવાનું, કે મની તો મારી લાઈફમાં એફર્ટલેસલી આવે છે. આઈ લવ મની, અને મની મને બહુ લવ કરે છે. અને એવું, અને વન મોર થિંગ આઈ લર્ન ઓવર ધ ટાઈમ, કે કોઈ પણ દિવસ અમે હસબન્ડ વાઈફ બે જો જોબ કરતા હો તો એવું નહીં કહેવાનું કે એના મની છે, મારા મની છે. એવી રીતે એ પણ તમારી નેગેટિવ બિલીફ છે, કારણ કે તમે એ મનીને બેસિકલી ઇગ્નોર કરો છો, કે નેગેટિવ રીતે કોઈ બીજાના બતાવો છો. અને મની એક એનર્જી છે, એટલે એ અફેક્ટ કરે તમને. એટલે ગમે તે ઘરમાં જેના પણ મની આવે છે, જસ્ટ બિલીવ કરો કે મની ઇઝ એનર્જી, મની એક પર્સન છે. કોઈ તમારા ઘરમાં આવે તો તમે એક માણસને વધારે એ કરશે, ને તમે એને તમારે ગેસ્ટ આવે તો તમે બધા સારી રીતે જેની જોડે બોલો. એવી રીતે જ મની કોઈ પણ ફોર્મમાં આવે, નાના સ્મોલ મની આવે કે બિગ મની આવે, તમારે એને રિસ્પેક્ટ આપવાની છે. અને કોઈ પણ મની ઘરમાં હોય, બસ રિસ્પેક્ટ, કે આપણા જ મની છે, એ રીતે તમારી ફ્રીક્વન્સી રાખવાની, કે ખુશ થવાનું મની માટે, જે ફોર્મમાં પણ આવે છે. અને આપણે તો લક્ષ્મી ઘરમાં આવતી હોય તો ઓફકોર્સ આપણે એનું અનાદર નથી કરતા. સો હોપફુલી તમને આ બધાને થોડું FTB અલાઇનમેન્ટનું ખબર પડી હોય. અને જો તમે પ્લીઝ પ્રેક્ટિસ કરજો, તમે કોઈ પણ એરિયામાં તમે સ્ટક હોય, હેલ્થ, રિલેશનશિપ, કરિયર, મની, સો આ રૂલ, FTB અલાઇનમેન્ટ રૂલ અપ્લાય કરજો. અને મને જરૂરથી જણાવજો નીચે કોમેન્ટ સેક્શનમાં, કાં તો મારા વોટ્સઅપ ગ્રુપ જોઈન કરીને મને એક્સપિરિયન્સ જરૂરથી કહેજો. અને આ જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરો, તો વધારે ને વધારે પીપલને અવેરનેસ મળે, અને એ લોકો જો અફર્મેશન્સ કે હોપનોપનો કરતા હોય અને સ્ટક થઈ ગયા હોય તો એમને આ ડિરેક્શન મળશે. સો થેન્ક યુ ફોર વોચિંગ. I'll see you in my next video.